આપણે હે ને હવે જસદણ જઈને તો તમને મળ્યું શું ભાવ આવે છે આગળ હું કરું છું વ્લોગ જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરો, ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો. અલે કામ કરે કામ જોવું તો સસમા બેન ના તો એકદમ ઠીક લાગે છે પૈસા લેવા જાવ મહાદેવ હારે ને જય દ્વારકાધીશ નો વ્લોગ વિડીયો ની મળતા ભાઈ મને તો તમે બધા ઓળખતા જ હશો કેમ કે મારું નામ છે હિતેશ મકવાણા અને ફ્રી પાછું એક નવા વ્લોગ વિડીયો ની મળતા તમારું બધાનું દિલથી સ્વાગત કરું છું. ભાઈ આજનો વ્લોગ થોડોક તૈયાર થઈને જાઉં છું જસદણ જવાનું કારણ એક જ છે કે આપણે પાસે મોનની પાવર ખૂટી ગયા છે એટલે કે હરિપતિ ખૂટી ગઈ છે ઘરે હાવ એટલે હે ને જીરું વેસવા જાઉં છું અને જીરું તો રિક્ષામાં વ્યુજ છે ત્યાર પછી હું હવે તૈયાર થઈ ગયો છું તો હવે હું જાય આ બોલો ભાઈ બોલો चश्मा हाल हाल भाई खतरनाक मानस है सब कुछ लेना ही लेना है पहन लो ये लो बनी न जा तारा चश्मा क्या बांध दे जा तो क्या हम छे અરે એ ના ના સસમા બધાને જય માતાજી અત્યારમાં જોઈ જે તો આપણે ઘરનું કામ ખૂટું નથી પણ જીરું વેસવા જવાનું છે એટલે જીરું લઈને વ્યા જશે રિક્ષામાં નાખીને આ તો મોટરસાઇકલ જવાના છે એટલે અત્યારમાં બ્લોગ શરૂ કરી દીધો છે અને આપણે જે તો ઘરનું કામ ખૂટું નથી એમાં તીર્થુભાઈ જોઈને બાપાએ ચશ્મા માંગે વાહ બે વાહ હવે આપણે તો તૈયાર થઈ ગયા છીએ અને હવે આપણે જવાનું છે જસદણ તો બૂટ પહેરી લઈએ અને જસદણ નીકળી જઈએ કેમ કે ગાડી લઈને મારું ઉપર દૂધ નામમાં જાય એટલે ગાડી આવે પછી મારે જવાનું છે ગાડી આવે કાં સુધીનો રાહ છે તો ગાડી આવે પછી હું જસદણ જાઉં ને કેવાક ભાવ આવે છે જીરાના એ પણ હું તમને બતાવું કે કેવાક ભાવ આવે છે જીરાના અને વ્લોગમાં બની રહીજો સાંજ સુધીના વ્લોગમાં તમને બધાને મજા આવવાની છે અને જો આ બધું તીર્થ મેં ચશ્મા પહેર્યા ને તો તીર્થ ચશ્મા ગોતી લીધા પહેરાવા દે હાથે પહેલે બેટા એ તાર ક્યાં જોવાનું છે ઊંધા ખમા હવે રેડી હવે મોઢે જ આડા હોય આખે રાખવાનું છે આમ બટા જે છે મને ઉસરના સડાઈ દો ગોડાય સજ કે બસ આ રે બાને કજો હા કાચાની બાપા હે પોજો તો એટલો તો શોખીન છે હાલો ભાઈ આપણે છે ને હવે જસદણ જઈને તો તમને મળ્યું શું ભાવ આવે છે આગળ હું કરું છું વ્લોગ જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરો, ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો. અલે કામ કરે કામ જોવું તો સસમા બેન ના તો એકદમ ઠીક લાગે છે પૈસા લેવા જાવ હા આપણો બાબો ઓહો સસમા છે મલ્લે મોઢું જો પાછો કરે અડે ને સસમા કે નીકળી જાવે હા રેડી ભાઈ રેડી લગન માં પહેરવાના હોય મુગ્યો હોય ને તો ભાંગી જાય રોજ પેજ કરવી અરે પ્રોફેશનલ માં જો કિને છમ કટકો આટલી વાર લાગે 50 રૂપિયા લીધા હતા કટ દઈને જે પહેલી વાર મેં દીધા હાથમાં કાઢ નાખીને કટકો નો 50 રૂપિયા કટ મારા હમણાં કીધ નાખવાનો હતો ના પતા જો ના ફેક આ તો 200 રૂપિયા કટ દઈને પૂરો કીધ નાખવાનો તમારે 200 ના પસાના આયા મારે 200 નહીં મારે જીતે જ નહીં ખોટું નહીં બોલતા 200 વાળા ચશ્મા આપડે થોડા પહેરે આપણે 70 વાળા ચશ્મા પહેરી મોજ મારવાની ફેક મારે રોડવો આપણે જસદણ જવા માટે હાલતા થયા ને તો મને એક કામ હોપી હોત દીધું કે ફટાફટ હે ને આ ખેતરમાં જીરું નાનું હે ને તો એમાં કે ઉરિયા ડીએપી ખાતર નાખવાનું છે 20 તો કે એમાં ડીએપી ખાતર પોગાડી દો એટલે ઘરેથી ઠેઠથી ડીએપી ખાતર હું આપણે નાખવા આવ્યો ત્યાર પછી મારા ખેતરમાં જીરું જોઉં છું જે મારા પપ્પા આવ્યા નથી ગાડી લઈને કાં સુધી મેં કીધું જીરું જોઈ લઉં બાકી જે જીરું સારું છે ને એ તો સમજો કંઈ ઘટતું નથી એવા છોડ પણ એવા થયા છે અને બીજું બધું જીરું સારું છે બાકી બેડું એ થોડુંક ખરાબ છે બાકીનું બધું તો સમજો એકદમ મસ્ત છે બાકી ઓલા ખેતરમાં મસ્ત છે આ ખેતરમાં મસ્ત છે આ બાજુ થોડુંક ખાતર વગરનું છે ને એટલે થોડુંક નબળું છે બાકી આ મસ્ત જીરું છે મિત્રો કેમ છો બધા મજામાં જ છો અમે પણ મજામાં છીએ કેમ કે અમારા તીર્થુભાઈ હોતા છે એટલે ધીમે બોલવું પડે અહીંયા મસ્ત મજાના અત્યારમાં હુરાઈ દીધા છે વાગી ગયા છે 11 વાગવા આવી ગયા છે અને હવે આપણે બનાવવાના છે વઘારેલા ભાત કેમ કે બપોરની રસોઈ બનાવવી પડશે એટલે આપણે હવે ભાત લઈ લીધા છે ચોખા અને હવે આપણે ચોખા હારા કરવાના છે તો હાલો આપણે ચોખા હારા કરી નાખીએ અને આપણે આંધણ તો બટેટાને વઘારી નાખ્યું છે પછી એમાં આપણે આ ચોખા નાખી દેવાના એટલે મસ્ત મજાના વઘારેલા ભાત થઈ જાય ત્યારમાં અમે નવરા થઈ ગયા છીએ અને આજે અમારે બનાવવાના છે વઘારેલા ભાત એટલે અમે ચોખાને એવું બધું લઈ લીધું છે અને ભાત વઘારવા મૂકી દીધા છે અને હાલો આપણે તમને હું બતાવું કેવા વઘારવી છે અને પછી કેવા લાગશે કોમેન્ટ કરીને બધા કહેજો અને અમારા ભૂપત બાપુની અત્યારમાં આવ્યા હતા તે બોર ને પોપૈયું ને એવું લાયા છે જો અમારા તીર્થુભાઈ માટે અને તીર્થુભાઈ ઉતારશે અને અમારા પડામાં આવા સીણા થઈ જશે
એટલે આ સીણા અને આ બોર અને આમાં પોપૈયું લાયા છે શીરું કરી. અને તીથુભાઈ જાગે ને ત્યારે પોપૈયું ખાશે. અને આપણે જો આ ભાત લઈ લીધા છે અને હાલો હવે આપણે તપેલામાં નાખી દેવી. અને અમારે તીથુભાઈ જો અહીંયા સૂતા છે એટલે ધીમે ધીમે બોલવું પડે એવું છે. અને મેં જો ચૂલે ભાત મેકી દીધા છે હવે આને ઉકળી ગયું. હવે આપણે આમાં ભાત નાખી દેવાના છે. હવે આપણે ઢાંકી દેવી અને હવે આપણે શાક બનાવવાનું છે. અને અમારે તીથુભાઈના પપ્પા જશે હીરું વેસે અને મારે તીથુભાઈ અહીંયા આરામમાં છે. અને આપણે ચોખા લાયા હતા ઝાઝા એટલે આપણે હવે પાછા ઠેલીમાં નાખવા જવું પડશે. તો હાલો ચોખા પાછા નાખી આવી અને તમે બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. બેસી ગયા છે કઢી બનાવે કેમ કે આપણે આજે બનાવવાની છે કઢી અને વઘારેલા ભાત. તો આપણે બધો સામાન લઈ લીધો છે કઢીનો અને હવે આપણે કઢી વઘારવાની છે. કોને કોને કઢી ભાવશે કોમેન્ટ કરજો. જો આ કોથમરી, આ મીઠો લીમડો, આમાં તેલ છે, આમાં સાઈઝ છે અને આમાં છે સીણાનો લોટ. અને હવે આપણે તેલ અહીં ગેસે મૂકી અને હવે આપણે કઢી બનાવવાની છે. તીથુભાઈ જાય ગયા છે અને પોપૈયું લઈ લીધું છે. અમારા ભૂપત બાપુ દઈ જતા એ અને હવે મીણ્યા છે ખાવા જો અને બોર હોતન. કેમ છે તીથુભાઈ? હે ભૂપત બાપુ શીરું કરીને જ લાયા છે મોઢિયું મોઢિયું. પણ એવડી મોટી કાંઈ તીથુભાઈથી ઉપડે નહીં. હે તાર પપ્પા ક્યાં જશે? હે આમ શું લ્યા? જીરું લઈને કે આમ જાશે કે હા ઈ જો તીથુભાઈ કહેશે હાલો પપૈયું ખાવા બધાય. આપણી કઢી મસ્ત મજાની બની ગઈ છે ને જે તીથુભાઈ ભાળી નથી એટલે ના પપૈયું ખાય છે નકતો એ કઢી ખાવા આવે ખાય ઘા. કેમ તીથુ કઢી ખાવી છે? અને જો હાલવા હોતા મીણ્યો કઢી કઢી જેવું જ પોપૈયું છે પોસું હાવ. એટલે આપણને બહુ ભાવ્યું નહીં એટલે આપણે ખાધું નથી ની બે ખાય છે જો. અને આપણે ભાત પણ મસ્ત મજાના થઈ જશે ને હવે આપણે બાજરાના રોટલા બનાવવાના છે. જો આપણા ભાત હાલો બધાય જમવા. અને હવે આપણે આમાં બાજરાનો લોટ લઈ લીધો છે અને હવે આપણે બાજરાના રોટલા બનાવવાના છે. 2 રોટલા બનાવી નાખીને પછી આપણે બપોરો કરવા બેસી જવાનું છે. મિત્રો જસદણ ગયા હતા ને જસદણ થી આવ્યા આપણે જીરું વેચીએ અને અત્યારે જો મારા બાપા ગયા. ક્યાં જવાનું છે? પોલકા લેવા બ્લાઉઝ લેવા જવાનું છે કેમ કે આવડાને સિલાઈ કરવા જે નાખ્યા છે સીવડાવવા માટે અને હવે ત્યાં લેવા જવાનું છે. તો ફટોફટ આપણે ત્યાં જઈ. જસદણ થી જો પહોંચ્યો છું ખાધું કેળા ને એવું લાવ્યો તો એ ખાધું અને થોડોક જાતો નાસ્તો ને એવું લાવ્યો તો એ ખાધું. જીરું વેચવા ગયા હતા આપણે અને ભાવ વાત કરવી 4100 અને 10 રૂપિયા ભાવ આવ્યો છે આપણે જીરાનો. હા હરીપતિ લાવ્યો નથી કેમ કે એ ઠેલી રિક્ષામાં લઈ જતા ને તો રિક્ષામાં નાખી દીધી અને હરીપતિ કાંઈ લાવ્યા નથી. ખાલી ખમ હું આવ્યો હો પાછો જીરું વેચી. હરીપતિ એવડે એને પાસે જ રાખી છે કીધું તેમાં આવો ને ત્યારે લેતા આવજો. પછી એ સોમવારે આવવાના હતા અમારે વાડીએ કીધું તો ત્યારે તમે જ લેતા આવજો. અને હું કાંઈ લાવ્યો નહોતો કે જરૂર હતી ને એટલે કીધું તમે જ લેતા આવજો. અને જીરું વેચીને હવે આવડાના છે બ્લાઉઝ લેવા જવું તો હાલો જઈ. ઉતા નથી હિસકાવું છું ક્યારની લગભગ તો કલાક જ થવા આવી છે. હિસકો બેન કરું ને તાવ હોય હિસકો બેન કરું ને તાવ હોય જે ડોળા જ કાઢે. હાલો તો મિત્રો આજ આને વ્લોગ બનાવ્યો છે હું નહોતો ત્યારે જોયું હમણાં એડિટિંગ કરવી ત્યારે તમારો વ્લોગ. હાલો મળીએ આગળ.